જો નેક્સ્ટ જે ટર્મ છે ને એની અંદર તમારી પાસે તમારે એ યાદ રાખવાનું છે કે તમારી પાસે ઓલરેડી બે વસ્તુઓ છે. એક છે એની અંદર ટોટલી એલિમેન્ટ્સ કેટલા છે 180. આ 180 એલિમેન્ટ છે ને એની અંદર ટોટલી 3 કેટેગરીઝ છે. એક કેટેગરી છે એની અંદર આવે છે મેટલ, બીજું આવે છે નોન મેટલ એન્ડ થર્ડ વન આવે છે એ છે metalloid or also they are also known as semi metals. તો જે ટોટલી મોડર્ન પિરિયોડિક ટેબલ છે તો મોડર્ન પિરિયોડિક ટેબલ ની અંદર કેટલા છે એલિમેન્ટ્સ 180 ની અંદર મેટલ છે, નોન મેટલ છે અને સેમી મેટલ છે. એક ટર્મ યાદ રાખો કે જે સેમી મેટલ્સ છે ને એ મેટલ એન્ડ નોન મેટલ માંથી જ આવેલા છે. ઇટ મીન્સ કે એની હું પ્રોપર્ટીઝ ચેક કરીશ તો એ કોના જેવી હશે મેટલ એન્ડ નોન મેટલ જેવી હશે, રાઈટ? તો હવે આપણે ચેક કરવાની છે કોની પ્રોપર્ટીઝ, એક તો મેટલ ની, બીજું નોન મેટલ. બરોબર? હવે જો મેટલ છે, વિચારો કે મારી પાસે આયર્ન રોડ છે, તો આયર્ન રોડ છે મેટલ છે, રાઈટ? એ આયર્ન રોડ છે એનું સ્ટ્રક્ચર બધાય જોયું છે. હું એ લોખંડનો જે સળિયો છે એને હું નીચે ફેંકું તો અવાજ આવશે. તો અવાજ આવે છે તો નોઇઝ ક્રિએટ તો એ અવાજ આવે છે તો એને કહેવાય કે મેટલ્સ છે ને એ મેટલ્સ ઓલવેઝ કેવી હશે સોનરસ. કેવી હશે સોનરસ. સોનરસ એટલે અવાજ કરી શકે છે. ઓકે? બીજું મેટલ્સ હોય ને તો એ બધી કયા સ્ટેટમાં હોય? હા, આની અંદર એક એક્સેપ્શનલ કેસ છે. અને એક્સેપ્શનલ કેસ છે એની અંદર આવે છે મર્ક્યુરી, રાઈટ? આફ્ટર ધેટ એ લોકો ડક્ટાઇલ એન્ડ malleable છે. તો એ ડક્ટાઇલ એન્ડ malleable છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડક્ટાઇલ? નોર્મલી ડક્ટાઇલ અને malleable છે ને એમાં શું થાય તો એક તો તમારી પાસે મેટલ બ્લોક છે એને તમે ટીકો બાય ધ હેમર, તો બાય ધ હેમરિંગ તમે ટીકો છો તો એ લાંબી શીટ ફોર્મ કરી શકે, રાઈટ? અને બીજું છે એમાં તમે ખેંચો તો એ લોંગેસ્ટ વાયર ફોર્મ કરી શકે. ઇટ મીન્સ કે આપણે ગોલ્ડ પહેરીએ છીએ તે ગોલ્ડનું આપણને આવી રીતે વાયર જેવા જ મળે છે? નો. એ ક્યાંથી મળ્યા છે? એ તો બ્લોક વાઇઝ જ મળ્યા છે. પણ તમે એને ગરમ કરીને ખેંચીને શું કરી શકો છો? વાયર ફોર્મ કરી શકો છો. યાદ રાખવું હોય ને તો એ યાદ રાખજો કે 1 ગ્રામ ઓફ ગોલ્ડ માંથી તમે કેટલા કિલોમીટર લોંગ 2 કિલોમીટર લોંગ વાયર ખેંચી શકો છો. બરાબર? તો 1 ગ્રામ ગોલ્ડ જ છે તેમાંથી વાયર કેટલો લાંબો થાય છે? 2 કિલોમીટર. એટલે કે બહુ વધારે તમે એને ખેંચી શકો. એટલે એની ડેટા પ્રોપર્ટી કઈ છે? ડક્ટાઇલ છે અને બીજું કેવું છે? malleable છે. આના પછીની બે, એક તો એ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી. આ બંને નામ કેવા છે? ગુડ કંડક્ટર. કંડક્ટર એટલે બસ વાળો નહીં. કંડક્ટર ઇટ મીન્સ ઇઝીલી શું થાય છે? પાસ થાય છે. હવે વિચારો કે સપોઝ એક આયર્ન રોડ છે એમાં એક એન્ડ ઉપર તમે બાય ધ વેક્સ એક આયર્ન નેલને લગાવી દીધી છે, રાઈટ? તમારી પાસે આયર્ન રોડ છે, મેં અહીંયા એક આયર્ન નેલને લગાવી છે. હું આ એન્ડને ગરમ કરું છું તો આ એન્ડને ગરમ કરીશ ને તો એ થોડા ટાઈમ પછી આ એન્ડ છે તરત નીચે પડી જશે. રીઝન કે આની અંદરથી આ હીટ છે એ શું થઈ છે? ટ્રાન્સફર થઈ છે. ઇટ મીન્સ હીટને શું કરે છે? કન્ડક્ટ કરે છે. ઓલ્સો પ્લગ હોય ને એમાં સ્વિચ ઓન કરીને આયર્નનો જે નાનો વાયર હોય, કોપરનો વાયર હોય ને એને લઈને પ્લગ ઇન કરજો હાથેથી. શું થશે? લાગશે શોક? શોક લાગ્યો એનો મીનિંગ શું? ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. તો એ લોકો ક્યાં છે? હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટીના ગુડ કંડક્ટર્સ છે. ચેક કરો બીજું કયું છે તમારી પાસે? તો
આની જે પ્રોપર્ટીઝ છે એનાથી ટોટલી ઓપોઝિટ કોની આવશે? નોન મેટલમાં ભૂકો થઈ જશે, બરાબર, એટલે પાવડરિંગ ફોર્મ થશે પણ એની અંદરથી સોનરસ અવાજ આવશે નહીં. સેકન્ડ, આ સોલિડમાં છે, ઓલા મેજોરિટી કેસીસ એવા હશે મેટલ્સમાં કે એ આઈધર લિક્વિડ એન્ડ બીજા શેમાં હોય છે? હા, એનો એક એક્સેપ્શનલ છે, એની એક્સેપ્શનલ છે આયોડિન. કોણ છે? આયોડિન. બીજે શેમાં છે? સોલિડમાં છે. એટલે તે ડક્ટાઇલ મલિએબલ હોતા નથી. ઇન્ટરનલ ઇલેક્ટ્રિસિટીના કેવા છે? પુઅર કંડક્ટર છે, પણ એની અંદર એક એક્સેપ્શનલ છે કાર્બન, બટ એઝ અ ગ્રેફાઇટ. તો એ કાર્બન ગ્રેફાઇટ છે ને શું કરશે? ઇલેક્ટ્રિસિટીને પાસ કરશે, બીજા કંઈ કરી શકતા નથી. હવે આ બંનેની જે સૌથી મેઇન ટર્મ છે ને એ કે આ મેટલ્સ જેટલા પણ છે એ બધા જ મેટલ ઓલવેઝ કેવા હોય છે? લસ્ટ્રસ નો મીનિંગ એની જે સરફેસ છે એકદમ શાઇની છે, પણ જ્યારે નોન મેટલ હશે તો એક્સેપ્શનલ આયોડિન સોલિડ છે અને બીજો કેવો છે પાછો? લસ્ટર હશે છે. એટલે કે એની ગ્રેટર પ્રોપર્ટી શો કરે છે કે એકબીજાને શું આપે છે? ચમક આપે છે. આવડશે? આટલું જ યાદ રાખવાનું છે આખી રીતે. થઈ જશે? યસ. ડક્ટાઇલિટી મલિએબલ એટલે કે સર ડાયમંડ નોન મેટલ ના આવે. યસ. સર એને આપણે ઉપરથી પાઈ જોશું સર પાવડર થઈ જાય. એક જનરલ આયોડિન છે ને, જો આ સોરી ડાયમંડ છે ને, એ મારી પાસે કાર્બન છે, એ કાર્બનના એલોટ્રોપ્સ બે છે. એક છે ને કયો છે? ડાયમંડ. બીજું છે ને કોણ છે? ગ્રેફાઇટ. બરાબર. તો આમાંથી જે ગ્રેફાઇટ છે ને એને ઇલેક્ટ્રિસિટીને કંડક્ટ કરે, ડાયમંડ કરતો નથી. રીઝન આ એક કાર્બનનો એટમ છે. કાર્બન છે ને એનો એટોમિક નંબર 6, રાઈટ? આ બધું તમારે 3rd and 4th ચેપ્ટરમાં આવવાનું છે, ખાલી અત્યારે ધ્યાન રાખો. એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખીશ ને તો આ રીતે લખાય 2 and 4. અહીં કેટલા લખ્યા છે રાઉન્ડ ફેરવામાં? 4 છે. તો એ 4 પર્સન્સ જોડે કનેક્ટ થઈ શકે. તો આ જે સ્ટ્રક્ચર છે ને શેનું છે? ડાયમંડ, રાઈટ? પણ બીજાને હજી પછી આમ કનેક્ટ કરતા જાય ડાયમંડ તમને જે શેપ આપે છે એ શેપમાં. હવે અહીંયા આ ડાયમંડ છે. હવે ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર છે ને એને ચેક કરો. ચેક કરો અહીંયા કે આ એક સેન્ટરનો કાર્બન છે, રાઈટ? આ કાર્બન જો તો બીજા 1 2 અને 3 કેટલા જોડે કનેક્ટેડ છે? 3 જોડે. કેટલા જોડે? 4 જોડે. કયો કેટલા જોડે? ઓન્લી 3 જોડે. પછી એક વેકેન્સી રહી ગઈ. એક વેકેન્સી રહી ગઈ ને એ વેકેન્સી એક છે ને એના વાઇઝ તે શું કરે છે? હિડન ઇલેક્ટ્રિસિટીને પાસ કરે છે. એ જે વેકેન્સી રહી ને ઇલેક્ટ્રોન ની હોય છે. પણ આ ટર્મ તમને 4th ચેપ્ટરમાં સમજાશે, અત્યારે નહીં. અત્યારે નહીં સમજાય. 4th ચેપ્ટર આવશે ત્યારે આ બધી ટર્મ સમજાઈ જશે, રાઈટ? હવે વિચાર કે આમાં જગ્યા છે, હવે આમાં ચાર જગ્યાઓ પેક થઈ ગઈ છે. ચાર જગ્યાઓ પેક થઈ ગઈ છે તો કેવું થશે? કોઈ વસ્તુને એક્સેપ્ટ કરશે નહીં. આમાં જગ્યા છે, એક્સેપ્ટ કરશે. ઓકે, બીજા કોઈ ચેક કરો છો ટેક્સ્ટબુકમાં. Page number 25. What are the types of pure substance? Pure substance ના type કયા છે કે કઈ રીતે એને શો કરીએ? પેન્સિલ એક હાથમાં રાખો or pen. On the basis of the chemical composition, substance can be classified either as element or compound. તો pure substance છે એના બે જ ટાઈપ છે, કાં તો એ એલિમેન્ટ હશે કાં તો શું હશે? કમ્પાઉન્ડ્સ હશે. તો આ ફર્સ્ટ ટાઈપ છે એલિમેન્ટ. Robert Boyle was the first scientist to use the term element in 1661. So
અંડરલાઈન કરી દો. અને કયા યરમાં થયું છે એવું ન પૂછે પહેલા કહે. આ એસએસ નથી કે પ્લાસીની બેટલ છે ક્યારે ફોર્મ થઈ, મહાભારત ક્યારે થઈ, એટલે એ બધા ટર્મ્સ યર વાળા હશે ને એ નહીં પૂછે યર કયા યરમાં હતો. પણ એ કહી શકું કે એલિમેન્ટ નામનો વર્ડ સૌથી પહેલા કયા સાયન્ટિસ્ટે યુઝ કર્યો? કયો સાયન્ટિસ્ટ છે? રોબર્ટ બોય. એના પછીનો વર્ડ Anthony Laurent Lavoisier, a French chemist who was the first to establish an experimental useful definition of the element. જો સૌથી પહેલા વર્ડ એક્સપ્લેન કર્યો છે કોને? રોબર્ટ બોyle. પણ એની લીગલ ડેફિનેશન કોને આપી છે આપણને? લેવોઇસિયર. He defined and underlined element as a basic form of matter that cannot be broken down into the simpler substance by the chemical reaction. એને એલિમેન્ટ ને ડિફાઇન કરો. એલિમેન્ટ ને ડિફાઇન કરતા શું કીધું એને? એલિમેન્ટ છે કેવો કમ્પાઉન્ડ છે? તો કેવો કમ્પોનન્ટ છે? બેઝિક કમ્પોનન્ટ છે. તો બેઝિક કમ્પોનન્ટ એવો છે કે એનાથી સિમ્પલર બીજો કોઈ કમ્પાઉન્ડ તમે ફોર્મ કરી શકતા નથી. ઇટ મીન્સ ધેટ કે એની કહેવાની ટર્મ્સ છે ને એવી છે. આ ગ્લાસ દેખાય છે બધા દેખાય છે. આ ગ્લાસને નીચે પાડી દઉં તો ફૂટી જશે, પીસીસ થશે. એમાંથી કોઈ એક પીસને લઈને ફરીથી નીચે કાપો, ફરીથી કટકા થશે. તો એવું ક્યાં સુધી કરવું પડશે? રાઈટ. એટલે કે નોર્મલી કોઈ પાવડર ફોર્મમાં આવી જશે. તો એ જે પાવડર ફોર્મ છે ને એને કહે છે આવડો આ એલિમેન્ટ. એ એલિમેન્ટ છે એનાથી સિમ્પલર ફોર્મ તમે બીજું કોઈ બનાવી શકતા નથી. તો હું ગ્લાસમાંથી એનું સિમ્પલર ફોર્મ પાવડર ફોર્મ કરી શકું છું, પણ પાવડરથી આગળ હું સિમ્પલ એને ડિવાઈડ કરી શકું પછી ના, પછી આપણે આગળ જઈ શકતા નથી. Elements can be normally divided into the metals, non-metals and metals. કેટલા ટાઈપમાં ડિવાઈડ થાય છે? મેટલ, non-metal. Metals usually show some of all of the following properties. So નીચે જેટલી પ્રોપર્ટીઝ આપી છે ને બધી શેની છે? metals. They have a luster. Luster it means shine. And એની surface કેવી હશે? shiny હશે. They have a silvery grey or golden yellow color. Normally કેવો હશે? silvery grey or golden yellow color હોય. They conduct heat and electricity. સમજાઈ ગયું હે? Yes. Okay. They are ductile, can drawn into the wires. પછી કઈ શું બનાવી શકો? wires બનાવી શકો. They are malleable. શું કરી શકો? hammering કરીને sheets બનાવી શકો. They are sonorous. શું થાય? અવાજ પ્રોડ્યુસ કરી શકશે. Examples of metals are, પછી તમને જેટલી મેટલ યાદ આવે બધી લખી નાખો. ઓકે? હા, એ કહી દઉં કે તમને અત્યારે સેકન્ડ ચેપ્ટર ચાલે છે એટલે મેટલ્સ કઈ કઈ રીતે શું હશે એ ખબર નથી. રાઈટ? પણ પછી જ્યારે થર્ડ એન્ડ ફોર્થ ચેપ્ટર ચાલશે ત્યારે ખબર પડી જશે. એમાં છે ગોલ્ડ, સિલ્વર, કોપર, આયર્ન, સોડિયમ, પોટેશિયમ એટસેટ્રા. Mercury is the only metal that is liquid at the room temperature. એટલે કે બધા કેવા છે? સોલિડ સ્ટેટમાં છે, પણ એક મર્ક્યુરી એક જ કેવું છે? એટલે કે ફેઝમાં હશે? લિક્વિડ ફેઝમાં હશે. Non-metals usually show some of all of the following properties. So કઈ કઈ પ્રોપર્ટીઝ શો કરે છે? They display a variety of colors. એની અંદર કલર્સની વેરાયટી કેવી છે? બહુ વધારે. તો સોરી આ મેટલ્સમાં કેટલી હતી? બે જ હતી. કયા કયા? સિલ્વર, ગ્રે અને ગોલ્ડ અને યલો. They are poor conductor of heat and electricity. એમાં એક એક્સેપ્શનલ છે. કોણ? ગ્રેફાઇટ. They are not lustrous, sonorous or malleable. Lustrous એટલે કે શાઇનિંગ પાર્ટિકલ્સ એ નથી, પણ એમાં એક એક્સેપ્શનલ આયોડિન. આયોડિન કેવો છે? સોલિડ છે અને પાછો lustrous પણ છે. Example of the non-metals are hydrogen, oxygen, iodine, carbon. Carbon માં તો બે વસ્તુ લખી છે. કોલ અને કોક. કોલ એટલે કોલસો. કોક એટલે કોક. તો કોલ અને કોક. કોક હોય ને કોક. કાર્બન જ હોય પણ એ હુક્કાના ફોર્મમાં, પાવડરિંગ ફોર્મમાં.
એટલે મૂળ આપણે કહે ને કે કોલસો જ છે પણ કોલસોનો ભૂકો કરી નાખો તો કેવો થઈ જાય એને શું કહેવાય કોક. Bromine, chlorine, etc. Some elements have intermediate properties. Intermediate આપણે ક્રિકેટ રમતો હોય ત્યારે વચ્ચે હોય છે ને, સપોઝ તમે 13% છો તો 6 ની ટીમ પાડી વચ્ચે હજી રહી ગયો ઇન્ટિંગ. બેમાં બેટિંગ કે કરે, બેમાં બોલિંગ કે કરે, બેમાં ફિલ્ડિંગ. સેમ કન્ડિશન. ઇન્ટરમીડિયેટ એટલે કે મિક્સ ઇન પીસ ધેન મેટલ જે હોય બધી પ્રોપર્ટી શો કરશે, નોન મેટલ જે બધી પ્રોપર્ટી શો કરશે. Intermediate properties between those of the metals and non-metals. કોના છે મેટલ્સ અને નોન મેટલ્સ છે ઇન્ટરમીડિયેટ પ્રોપર્ટી શો કરે છે. They are called the metalloids. એને શું કહેવાય metalloids. બીજું નામ શું છે semi metals. Examples are boron, silicon, germanium, etc. આ બધા પણ કેવા છે Semi metal. આવડશે? Yes. So after that 2.5.2 compounds. Compound કોને yes બે એલિમેન્ટ્સ મિક્સ કરે. ના બે એલિમેન્ટ જ્યાદા મિક્સ કરે. મેં એવું શીખવાડ્યું સૌથી સ્મોલેસ્ટ માં સ્મોલેસ્ટ એટમ છે. એટમ કમ્બાઈન થાય તો એલિમેન્ટ્સ બનશે. એલિમેન્ટ કમ્બાઈન થાય તો મોલેક્યુલ્સ બનશે. અને મોલેક્યુલ્સ કમ્બાઈન થશે તો શું બનાવશે કમ્પાઉન્ડ. ઓકે અંડરલાઈન. A compound is a substance composed of two or more elements. એલિમેન્ટ્સ લખ્યું છે ને ત્યાં ઓબ્લિક કરી પછી સાઈડમાં લખો, સાઈડમાં લખી નાખો મોલેક્યુલ્સ. કાં તો એલિમેન્ટ્સ હોય અથવા તો કોણ હોય મોલેક્યુલ્સ પણ હોઈ શકે. કેમિકલી કમ્બાઇન્ડ વિથ વન અનધર ઇન અ ફિક્સ્ડ પ્રપોર્શન. તો એ બંને ભેગા થાય છે પણ કઈ રીતે થાય છે એમ નામ થશે કે બાય ધ કેમિકલ. તો કેમિકલી એ લોકો કમ્બાઇન થાય છે ત્યારે એનું પ્રપોર્શન્સ કેવું હશે સેમ. એટલે કે હું એવું કહું કે તમારી પાસે Na અને Cl છે તો NaCl ને તમે કમ્બાઇન કરો છો તો એનો રેશિયો ઓલવેઝ ફિક્સ હશે કે 1:1 નો રેશિયો સેમ જ કનેક્ટ થાય છે. What do we get when two or more elements are combined? બે કે ત્રણથી વધારે એલિમેન્ટ્સ કમ્બાઈન થશે તો આપણને શું મળશે ચેક કરો. એક્ટિવિટી 2.10 divide the class into two groups. ચાર પાર્ટ છે ને એક ગ્રુપ આ બીજો. Give 5 gram of the iron nails and 3 gram of the sulfur powder in the china dish to both of the group. કઈ વસ્તુ તમે આપી છે આયરન ફિલિંગ 5 gram iron fillings, 3 grams of sulfur powder. આયર્ન ફિલિંગ્સ. ખબર છે ફિલિંગ્સ જોઈ છે ઓલી કોતરીઓ લોખંડની તે ગ્રુપ 1 ગ્રુપ 2 બંનેને શું આપ્યું આયર્ન એટલે Fe. ઓકે બંનેને Fe ની ફિલિંગ્સ આપી. બીજું શું આપ્યું સલ્ફર આપ્યું. બરાબર સલ્ફર એટલે કે S. ગ્રુપ 1 મિક્સ એન્ડ ક્રશ ધ આયર્ન ફિલિંગ્સ એન્ડ સલ્ફર પાવડર. એ લોકો શું કરે છે આ બંનેને ગ્રુપ 1 છે મિક્સ કરે છે. ચલો એક ગ્રુપ 2 શું કરે છે ચેક કરો. મિક્સ એન્ડ ક્રશ ધ આયર્ન ફિલિંગ્સ એન્ડ સલ્ફર પાવડર. Heat this mixture strongly till red hot. Remove from the flame and let the mixture cool. આને શું કહ્યું મિક્સ કર્યું પછી એને શું કર્યું હીટ કર્યું અને છેલ્લે શું કર્યું ઓકે. ચલો ગ્રુપ 1 and 2 check for the magnetism in the material obtained. Bring a magnet near the material and check if the material attracted toward the magnet. આ સિમ્પલ છે જો આમાં શું હતું Fe અને S બે જ હતા. બેને તમે શું કર્યા કમ્બાઈન કર્યા પછી બીજું કઈ કર્યું આમાં ના ઓલામાં કમ્બાઈન કર્યા પછી એને શું કર્યું હીટ આપી. હીટ આપીને પાછું કૂલ કર્યું. હીટ કેટલી આપી હતી રેડ હોટ ગરમ થાય ત્યાં સુધી. ઇટ મીન્સ ધેટ કે આ બંને ભેગા થઈ ગયા છે અને આ બંને ભેગા થઈને શું બનાવ્યું છે કમ્પાઉન્ડ. હવે જો હું મેગ્નેટ ને અહીંયા લઈને આવીશ ને તો આ Fe ની જોડે કમ્બાઈન થશે નહીં કારણ કે એ કોની જોડે કમ્પ્લીટલી મિક્સ થઈ ગયો છે સલ્ફર. પણ જો હું આ મિક્સર કરેલું છે ખાલી
એની બાજુમાં લઈને આવીશ તો એની અંદરથી FBS એ બધા શું થઈ જશે અટ્રેક્ટ થઈ જશે. Compare the textures and color of the material obtained by the groups. તો આની અંદરથી કયો કલર મળે છે એને ચેક કરવાનું અને આ ગરમ કરીને ઠંડુ કર્યું છે એનો કયો કલર મળે છે એને ચેક કરવાનું છે. Add carbon disulfide to one part of the material obtained. Stir well and filter. તો તમારે બીજું શું કીધું છે કાર્બન ડાઇસલ્ફાઇડ. એ કયો ફોર્મ્યુલા થાય CH2. C એટલે કે કાર્બન, S એટલે કે સલ્ફાઇડ, 2 એટલે કે ડાઈ. 2 ને કેમિસ્ટ્રીમાં શું કહેવાય ડાઈ. યાદ રાખવું હોય તો 1 હોય ને 1 એને કહેવાય મોનો. શું કહેવાય મોનો. 2 હોય તો ડાઈ, 3 હોય તો ટ્રાઈ, 4 ટેટ્રા. શું કહેવાય ટેટ્રા, 5 હોય તો પેન્ટા. ઓકે. Add diluted sulfuric acid and dilute hydrochloric acid to other part of the material obtained. પછી નોટ વાંચો. Teacher supervision is necessary for this activity because તમે એસિડ નો યુઝ કરો છો એટલે. તો પહેલા તમારે શું કરવાનું આ મળ્યું, પછી તમે ટેસ્ટ કર્યું બાય ધ મેગ્નેટ, પછી બંનેની અંદર શું નાખ્યું મેં CH2 નાખ્યું અને પછી બંનેની અંદર શું નાખીશું diluted HCl, તો diluted sulfuric acid. Perform all the above steps with both of the elements iron and sulfur separately. પહેલા તમે કમ્બાઈન ફોર્મમાં મિક્સ કર્યા, હવે એને અલગ અલગ રીતે ચેક કરો શું થાય. હું એટલા રીતે કહું છું કારણ કે આ તમે શીખી ગયા છો. ચલો સોડિયમ એકલો છે, ક્લોરીન એકલો છે, તો બંનેને અલગ અલગ રીતે ટેસ્ટ કરો તો એક બેક્ટેરિયાને કિલ કરવામાં યુઝ થાય છે, બીજો ભડાકા કરે છે. પણ જ્યારે NaCl બની જાય તો અલગ છે આપણી પ્રોપર્ટીઝ. તો હું અહીંયા APS કમ્બાઈન થઈ ગયા, મિક્સર બની ગયું, પછી એની અંદર કોઈ પણ વસ્તુને ચેક કરું તો એની રિએક્શન કેવી આવશે અલગ આવશે. પણ જ્યારે એકલા એકલા હતા ત્યારે હું નાખીશ તો એની રિએક્શન પણ કેવી આવશે ત્યારે અલગ. સો જ્યારે એલિમેન્ટ્સ અલોન છે ત્યારે એની પ્રોપર્ટીઝ અલગ હશે, પણ જ્યારે કમ્બાઈન થઈ ગયા પછી એની પ્રોપર્ટીઝ કેવી થઈ જશે સાવે અલગ થશે. ખબર છે? અહીંયા સુધીનું રાખું છું. ના વાંચશે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. Okay? Sure.